નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે તત્વજ્ઞાન વિષયના ગુણભાર વિશે અને માર્ચ 2024 ની બોર્ડની પરીક્ષાના પરિરૂપ વિશે થોડું ઘણી આપણે ચર્ચા કરી હતી. તો આજથી આપણે પ્રકરણ 1 વિશે વધુ આગળ ચર્ચા કરીશું. આજે આપણે પ્રકરણ 1 ની વાત કરીએ તો પ્રકરણ 1 નું નામ છે વિધાન માટેના રૂપો અને તેના પ્રકાર. બરાબર? તો શું નામ છે કે વિધાન માટેના રૂપો અને તેના પ્રકારો. તો અહીંયા આપણે વિધાન વિશે વાત કરીએ તો સૌથી પહેલા જો મિત્રો કે પરીક્ષા નજીક છે એટલે આપણે બને એટલા મેન પરીક્ષા લક્ષી મુદ્દાઓની ચર્ચા કરીશું. બરાબર? તો આપણે જોઈએ કે સૌથી પહેલા દલીલની વાત કરીએ. તત્વજ્ઞાન વિષય તમે ધોરણ 11 માં પણ ભણી ગયા હશો એટલે તમને ખ્યાલ હશે કે દલીલ કોને કહેવાય. તો અહીંયા આપણે વાત કરીએ કે દલીલ શાની બનેલી હોય છે? બરાબર? આપણે જોઈએ કે દલીલ શાની બનેલી હોય છે? તો દલીલ જે છે એ વિધાનોની બનેલી હોય છે. શાની? વિધાનોની. બરાબર? દલીલ એ વિધાનોની બનેલી હોય છે. અહીંયા આપણે વિભાગ બી માં 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે દલીલ શાની બનેલી હોય છે? તો દલીલ વિધાનોની બનેલી હોય છે. બરાબર? ચલો બીજી વાત એ કરે કે આ વિધાનો, તો દલીલમાં શું આવે છે? તો આપણને ખબર પડી કે વિધાનો આવે છે. બરાબર? તો વિધાનો કેટલા પ્રકારના હોય અથવા તો દલીલમાં આવતા વિધાનોના કેટલા પ્રકાર પડે છે? તો દલીલમાં આવતા વિધાનોના 3 પ્રકાર પડે છે. કેટલા? 3. કયા કયા? તો એક સાદું વિધાન, 2 સંયુક્ત વિધાન અને 3 જટિલ સંયુક્ત વિધાન. બરાબર? તો અહીંયા આપણને એ ખ્યાલ આવ્યો કે દલીલ શાની બનેલી? તો વિધાનોની. અને દલીલમાં આવતા વિધાનોના પ્રકારો કેટલા છે? તો 3. બરાબર? કેટલા પ્રકારો છે? 3. સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. બરાબર? હવે આપણે આગળ જોઈએ તો સાદું વિધાન કોને કહેવાય? જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય? સંયુક્ત વિધાન કોને કહેવાય? તો આપણે જાણીએ કે સાદું વિધાન, સાદું એટલે કે એની સાથે બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય એટલે એને આપણે સાદું વિધાન કહીએ છીએ. બરાબર? દાખલા તરીકે હિમાલય પર્વત છે. હવે જો આ એક વિધાન છે, આની સાથે બીજું કોઈ વિધાન જોડાયેલું નથી માટે આપણે આને સાદું વિધાન કહીશું. અને 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય કે સાદું વિધાન એટલે શું? બરાબર? તો જે વિધાનમાં અન્ય કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તે વિધાનને સાદું વિધાન કહેવામાં આવે છે. બરાબર? એવી જ રીતના આપણે સંયુક્ત વિધાનની વાત કરીએ તો સંયુક્ત વિધાન કોને કહેવાય? તો જે વિધાનમાં એક કે તેથી વધારે સાદા વિધાનનો સમાવેશ થતો હોય. બરાબર? એટલે એમાં કેટલા વિધાનો હોય? એક કરતા વધારે સાદા વિધાનો આવેલા હોય તેને આપણે સંયુક્ત વિધાન કહીએ છીએ. બરાબર? દાખલા તરીકે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. બરાબર? તો જુઓ અહીંયા 1 અને 2 સાદા વિધાનો જોડાયા. બરાબર? એટલે આ કયું વિધાન બની ગયું? સંયુક્ત વિધાન. બરાબર? ચલો એ જ રીતના આપણે જોઈએ કે જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય? બરાબર? તો જટિલ સંયુક્ત, જેમ કે સાદા વિધાનમાં એક જ વિધાન હોય, સંયુક્ત વિધાનમાં એક કરતા વધારે સાદા વિધાનો હોય. બરાબર? અને જટિલ સંયુક્ત વિધાનમાં શું હોય? તો એમાં આપણે સાદી રીતના એવું કહી શકાય કે એક કરતા વધારે શું હોય? સંયુક્ત વિધાનો હોય. બરાબર? શું હોય? સંયુક્ત વિધાનો. અને આને આપણે બીજી રીતના એમ કેવું હોય તો 2 કે તેથી વધારે કારકોના ઉપયોગ વડે રચાયેલા વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. કારણ કે જટિલ સંયુક્ત વિધાનમાં કારકોની સંખ્યા 2 કરતા વધારે હોય છે. બરાબર? તો અહીંયા આપણે વિધાનોની વાત કરી. હવે આપણે આગળ વાત કરીશું કે તાર્કિક કારકો કે તાર્કિક સંયોગીઓ. બરાબર?
હવે તાર્કિક કારકો કે તાર્કિક સંયોગીઓ, તો સૌથી પહેલા વિભાગ બી માટે કે તાર્કિક કારકો કોને કહેવાય, આવું આપણને પૂછે તો એનું વ્યાખ્યા એકદમ સરળ છે. તાર્કિક કારક કે તાર્કિક સંયોગીઓ. બરાબર. હવે જો તાર્કિક કારક કે તાર્કિક સંયોગીઓ કોને કહેવાય, તો એકદમ સિમ્પલ રીતના આની વ્યાખ્યા છે. ખાલી તમારે શબ્દો જ યાદ રાખવાના છે. જે શબ્દ કે શબ્દ જૂથના, શું, જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગથી, જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગથી, શેમાં, તો સાદા વિધાન, સાદા વિધાનમાંથી, શેમાં, તો સંયુક્ત વિધાનમાં રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કે તાર્કિક સંયોગીઓ કે સંયોગી કહેવામાં આવે છે. ચલો, આ એકદમ સરળ રીતના યાદ રહે એ પ્રમાણે આપણે જોઈએ તો જુઓ, આમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે તાર્કિક કારક કે સંયોગી કોને કહેવાય, તો જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગથી, શાનાથી, શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગથી, શેમાં, તો સાદા વિધાનમાંથી શામાં રચના કરવાની છે, સંયુક્ત વિધાનમાં. તો સિમ્પલ, સાદા વિધાનમાં, સંયુક્ત વિધાનમાં જે શબ્દ કે શબ્દ જૂથ રચના કરે તેને આપણે તાર્કિક કારક કે તાર્કિક સંયોગીઓ કહીએ છીએ. બરાબર. તો ચલો આપણે અહીંયા તાર્કિક કારકોની, તાર્કિક કારક કે સંયોગીની વ્યાખ્યા જોઈ. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા તમને વિભાગ સી માં પણ પૂછાઈ શકે કે વિધાનપરક અચલ એટલે શું, વિધાનપરક પરિવર્તી એટલે શું. તો આપણે એના વિશે જોઈએ. સૌથી પહેલા વિધાન પરક અચલ કે અચલ. હવે જુઓ, વિધાન પરક અચલ કે અચલો, અહીંયા વિભાગ બી માં પણ 1 માર્ક્સ માં પૂછી લે કે વિધાન પરક અચલ એટલે શું. બરાબર. તો જુઓ, અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા, અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને શું કહેવાય, તો વિધાન પરક અચલ કહેવામાં આવે છે. શું, અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને શું કહેવાય, તો વિધાન પરક અચલ કે અચલો કહે છે. બરાબર. તો આપણે જોયું કે વિધાન પરક અચલ એટલે શું. હવે બીજી વાત એ જોઈએ કે વિભાગ એ માં વિકલ્પમાં પણ પૂછાય કે વિધાન પરક અચલ માટે કેવા પ્રતીકોનો ઉપયોગ થાય. તો આને આપણે પહેલા આખું ટોપિક સમજી લઈએ, પછી હું કહીશ કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. બરાબર. ચલો, આને આપણે જોયું કે વિધાન પરક અચલ એટલે શું. બીજું કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. બરાબર. પણ કેવું પ્રતીક, તો યાદ રાખવાનું કે વિધાન પરક અચલ માટે a થી z સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો આપણને હવે ખ્યાલ આવી ગયો કે ભાઈ વિધાન પરક અચલ માટે આપણે પ્રતીકો તો વાપરવાના છે, પણ કેવા પ્રતીકો, તો a થી z સુધીના કેવા પણ
કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવાનો છે. હવે વિભાગ એમાં પૂછાય કે વિધાનપરક અચલ માટે કેવા પ્રતીકોનો ઉપયોગ થાય છે? તો કેપિટલ. બરાબર. બીજું કે વિધાનપરક અચલ માટે ખાસ યાદ રાખવાનું કે વિધાનપરક અચલમાં એવો કોઈ નિયમ નથી કે તમે અમુક જ પ્રતીક વાપરી શકો. તમારી ઈચ્છા મુજબ તમે ઈચ્છો એ પ્રતીક a થી z સુધી વાપરી શકો છો. પણ ખાસ યાદ એ રાખવાનું કે કોઈ વિધાન માટે તમે અમુક પ્રતીક પસંદ કર્યું છે તો એનું એ જ વિધાન જો બીજી વાર આવે તો એના માટે બીજું કોઈ પ્રતીક લેવાનું. તો એનું એ વિધાન બીજી વાર આવે તો એના માટે એ જ પ્રતીક વાપરવાનું છે. દાખલા તરીકે જુઓ, હું અહીંયા લઉં હિમાલય પર્વત છે. બરાબર. હવે આ વિધાન માટે મેં એ પ્રતીક લીધું. બરાબર. તો જેટલી વાર હિમાલય પર્વત છે આ વિધાન આવશે એટલી વાર મારે એ જ પ્રતીક લેવું પડશે. બરાબર. એવી જ રીતના માની લો કે હું બીજું વિધાન લઉં કે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે. બરાબર. તો આમાં તાજમહેલ માટે મેં માની લો કે T પ્રતીક વાપર્યું કે S પ્રતીક વાપર્યું. બરાબર. તો એ વિધાન જેટલી વાર આવશે તેટલી વાર એ જ પ્રતીક વાપરવામાં આવશે. બરાબર. તો અહીંયા આપણે વિધાનપરક પરિવર્તી વિશે વાત કરી. આગળ આપણે જોઈએ કે વિધાનપરક અચલ વિશે વાત કરી અને આગળ આપણે જોઈશું વિધાનપરક પરિવર્તી. ચલો, તો વિધાનપરક પરિવર્તી એટલે શું? તો હવે આપણે વિધાનપરક પરિવર્તી વિશે વાત કરીશું. બરાબર. હવે વિધાનપરક પરિવર્તી એટલે શું? તો અચલમાં આપણે જોઈ ગયા કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને વિધાનપરક અચલ કહેવામાં આવે છે. હવે પરિવર્તી માટે શું વ્યાખ્યા થઈ શકે? તો વિધાનપરક પરિવર્તી એટલે જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. શું? જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. બરાબર. અથવા તો પ્રતીક રૂપ અક્ષર. હવે જો વિધાનપરક પરિવર્તન એટલે જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. હવે આપણે વિધાનપરક અચલમાં જોયું કે એના માટે કેવા અક્ષરો વાપરવામાં આવે છે? તો a થી z સુધીના કેપિટલ. જ્યારે વિધાનપરક પરિવર્તી માટે a થી z સુધીના પણ કેપિટલ નહીં પણ કેવા સ્મોલ નાના અક્ષરોનો ઉપયોગ થાય છે. બરાબર. એટલે કે તમે વિધાનપરક પરિવર્તી માટે p q r s વગેરે અક્ષરો વાપરી શકો છો. બરાબર. તો અહીંયા અચલ અને પરિવર્તીમાં તફાવત શું છે? તો આ આપણે જોઈ શકીએ કે પેલામાં નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવે છે જ્યારે આમાં એના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય છે. બીજું કે પેલા માટે આપણે a થી z સુધીના કેપિટલ અક્ષરો વાપરીએ છીએ જ્યારે વિધાનપરક પરિવર્તીમાં a થી z સુધીના કેપિટલ નહીં પણ સ્મોલ નાના અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે માની લો કે અહીં પણ ખાસ નોંધપાત્ર બાબત એ છે કે પરિવર્તી માની લો કે મેં નિષેધ p લખ્યું. બરાબર. તો આ p એ પરિવર્તી છે તો આ p ના સ્થાને કોઈ પણ વિધાન આવી શકે છે. એટલે અહીંયા ટૂંકમાં આપણે જોઈએ કે ભાઈ આ પરિવર્તીઓ છે, પરિવર્તીઓ કોઈ એક વિધાનનું સ્થાન નિર્દેશ કરે છે એટલા માટે એના સ્થાને કોઈ પણ વિધાન આવી શકે છે. બરાબર. અહીંયા આપણે વિધાનપરક અચલ અને પરિવર્તી વિશે વાત કર્યું. આગળ આપણે જોઈએ કે મૂળભૂત તત્વજ્ઞાનમાં આવતા મૂળભૂત તાર્કિક કારકો. બરાબર. તો
તાર્કિક કારકો વિશે જોઈએ તો મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? બરાબર, તો મૂળભૂત તાર્કિક કારકો પાંચ છે. કેટલા? પાંચ છે. મૂળભૂત તાર્કિક કારકો પાંચ છે. બરાબર, નહીં એટલે નિષેધ અને સમુચ્ચય કાં તો અથવા એટલે વિકલ્પન, જો તો એટલે શરતી, જો તો અને તો એટલે દ્વિશરતી. બરાબર, હવે જો ફરી એકવાર આપણે જોઈ લઈએ કે મૂળભૂત તાર્કિક કારકો. અહીંયા આપણે તાર્કિક કારકોની વાત કરીએ. તાર્કિક કારકો કેટલા છે? તો તાર્કિક કારકો કુલ 5 છે. બરાબર, કયા કયા? તો આપણે જોઈએ કે ભાઈ નિષેધ, વિકલ્પન, નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. બરાબર, ચલો આપણે થોડું જલ્દી આગળ સમજીએ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે તાર્કિક કારકો કુલ 5 છે. પરીક્ષાને ધ્યાનમાં રાખી અને અહીંયા આપણે થોડું બને એટલું ઝડપી ચલાવીશું જેથી કરીને આપણો સમય પણ બગડે નહીં. અહીંયા 5 કારકો આપણે જોયા. બરાબર, હવે બોર્ડની પરીક્ષામાં વિભાગ E ની અંદર તમને આ 5 કારકોમાંથી 2 કારકોનું તાર્કિક સ્વરૂપ સ્પષ્ટ કરવા માટેનું પૂછવામાં આવે છે. બરાબર, કેટલા? તો 2 પૂછાય છે. ચલો આપણે મૂળભૂત તાર્કિક કારકો વિશે સમજૂતી મેળવી કે કુલ કારકો 5 છે. હવે ખાસ વાત આપણે યાદ રાખવાની કે આ કારકોમાં 2 ભાગ પડે છે. કેવા 2 ભાગ? તો એકમુખી કારકો અને દ્વિમુખી કારકો. બરાબર, તો અહીંયા આપણે જોઈએ કે એકમુખી કારકો કેટલા છે અને દ્વિમુખી કારકો કેટલા છે. બરાબર, તો 5 કારકોમાંથી નિષેધ એ એકમુખી કારક છે જ્યારે બાકીના જે 4 છે એ દ્વિમુખી કારક છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો બોર્ડની પરીક્ષામાં વિભાગ E ની અંદર આ 5 કારકોમાંથી કોઈ પણ 2 કારકોનું તાર્કિક સ્વરૂપ સ્પષ્ટ કરો એવું પ્રશ્ન પૂછાય છે. બરાબર, તો આ આપણને આવડવું જોઈએ કારણ કે વિભાગ E માં આપણને રોકડા 10 માર્ક્સ મળી શકે તેમ છે. બરાબર, તો આપણે સૌથી પહેલા નિષેધની વાત કરીશું. નિષેધનું તાર્કિક સ્વરૂપ સ્પષ્ટ કરો. બરાબર, કોની વાત કરીશું? નિષેધની. બરાબર, તો સૌથી પહેલા આપણે એનો સત્યતા કોષ્ટક દોરીશું. બરાબર, તો ચલો નિષેધની વાત છે એટલે આપણે એનો સત્યતા કોષ્ટક દોરીશું. જુઓ કેવી રીતે સત્યતા કોષ્ટક દોરાશે. તો નિષેધ સાથે એક જ ઘટકરૂપ વિધાન છે. કેટલા? એક જ. કેમ એક જ છે? કારણ કે એ એકમુખી કારક છે. બરાબર, તો કોણ છે? P. તો અહીંયા પહેલો સ્તંભ આવશે એના ઘટકરૂપ વિધાનનો. એટલે અહીં લખીશું, શું લખીશું? ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. હું અહીંયા ટૂંકમાં લખું છું. બરાબર, સમજો શું લખવાનું? ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. બરાબર, ચલો ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. હવે ઘટકરૂપ વિધાનમાં શું છે? તો P. તો અહીંયા શું લખીશું? P. બરાબર, ત્યારબાદ આખું વિધાન જે છે સંયુક્ત વિધાન. તો અહીં લખીશું સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. બરાબર, સંયુક્ત વિધાન શું છે? તો નિષેધ P. બરાબર, ચલો અહીંયા આપણે એના સત્યતા કોષ્ટક માટેના સ્તંભ દોરી દીધા. ત્યારબાદ આપણે હરોળ દોરીશું.
હવે જો એક જ સાદું વિધાન છે એટલે આપણે જાણીએ છીએ કે બે જ હરોળ આવશે, 1 અને 2. બરાબર, એક જ સાદું વિધાન છે એટલે હરોળ કેટલી આવશે? 2, 1 અને 2. ચલો હવે બે જ હરોળ છે એટલે પહેલી હરોળમાં t અને બીજામાં f. બરાબર, હવે અહીંયા જોઈએ તો અહીંયા નિષેધનો નિયમ લાગશે અને નિષેધનો નિયમ ખબર છે, કદાચ તમને ખ્યાલ હશે અને ના હોય તો હું કહી દઉં કે નિષેધનો નિયમ છે કે સત્ય હોય તો અસત્ય અને અસત્ય હોય તો સત્ય. ચલો અહીંયા સત્ય છે તો અહીં શું આવશે? અસત્ય. અહીંયા અસત્ય છે તો અહીં શું આવશે? સત્ય. તો તમે જોઈ શકો છો કે નિષેધનો જે સત્યતા કોષ્ટક છે એ તમારી સામે તૈયાર છે. બરાબર, કેટલી હરોળ થઈ? 1 અને 2. આ આપણે દોરી દીધો સત્યતા કોષ્ટક. સત્યતા કોષ્ટક દોર્યા પછી આપણે એનું, તો હવે આપણે વિશ્લેષણની વાત કરીશું. બરાબર, તો જો વિશ્લેષણની વાત આવે એટલે આપણે એક પહેલો જ પોઈન્ટ યાદ રાખવાનો કે શું આવશે? તો નિષેધ એ એકમુખી કારક છે. બરાબર, નિષેધ એ શું છે? એકમુખી કારક છે. તો કેમ એકમુખી કારક છે એ આપણે અહીંયા સમજાવવાનું કે નિષેધ એકમુખી કારક છે. કેમ? તો કારણ કે નિષેધનું ક્ષેત્ર ફક્ત તેના એક જ બાજુ એટલે કે જમણી બાજુ પૂરતું જ સીમિત હોય છે. કેમ? તો કારણ કે નિષેધનું ક્ષેત્ર ફક્ત તેની કઈ બાજુ? તો જમણી બાજુ પૂરતું જ સીમિત હોય છે અથવા તો પૂરતું જ હોય છે. એટલે નિષેધને એકમુખી કારક કહેવામાં આવે છે. આનો અર્થ એ થાય કે નિષેધ એ ફક્ત તેના એક જ બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનને લાગુ પડે છે. એટલે પહેલો પોઈન્ટ તમારે આ સમજાવી દેવાનો. ત્યારબાદ વિશ્લેષણમાં આપણે બીજો મુદ્દો જોઈએ તો નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. શું છે? નિષેધ એ શું છે? તો સત્યતા ફલનલક્ષી કારક છે. બરાબર, તો આને પણ આપણે સમજવાનું કે કેમ? તો એટલા માટે અહીંયા લખીશું કે નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. કેમ? તો કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટક રૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થતું હોવાથી તેને સત્યતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે. હવે જુઓ, અહીંયા આપણે બે મુદ્દા પૂરા થઈ ગયા વિશ્લેષણના, અને આમાં કશું છે જ નહીં, એકદમ સિમ્પલ છે. પહેલું આપણે યાદ રાખવાનું, નિષેધ એકમુખી કારક છે. કારણ આપ્યું તો કેમ? કારણ કે નિષેધનું ક્ષેત્ર ફક્ત તેની જમણી બાજુ પૂરતું સીમિત હોય છે. બીજું જોયું કે નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. કેમ? તો કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આનું ઘટકરૂપ વિધાન કયું છે? તો p. તો આનું સત્યતા મૂલ્ય કોના આધારે નક્કી થયું? તેના ઘટકરૂપ વિધાનના આધારે. જેમ કે આ p સત્ય છે તો આનું સત્યતા મૂલ્ય આવ્યું અસત્ય. અસત્ય છે તો સત્ય. બરાબર, એટલે કે એ સત્યતા ફલનલક્ષી કારક એટલા માટે કહેવાય કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. ચલો ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું. તો એમાં આપણે યાદ રાખવાનું કે નિષેધ p રૂપમાં રજૂ થયેલું સંયુક્ત વિધાન માં
જો નિષેધ P શું હોય અસત્ય, નિષેધ P અસત્ય હોય તો P સત્ય, બરાબર, અને નિષેધ P સત્ય હોય તો P અસત્ય બને છે, બરાબર। તો આમ ત્રીજામાં આપણે શું યાદ રાખવાનું કે નિષેધ P રૂપમાં રજૂ થયેલું સંયુક્ત વિધાનમાં જો નિષેધ P અસત્ય હોય તો P સત્ય અને નિષેધ P સત્ય હોય તો P અસત્ય હોય છે, બરાબર। આમ અહીંયા આપણે ત્રણ મુદ્દા જોયા વિશ્લેષણના, બરાબર। હવે આપણે જોઈએ કે નિષેધ P રૂપમાં રજૂ થયેલા વિધાનને નિષેધ કહેવામાં આવે છે, બસ આટલી જ બાબત આપણે સામા લખવાની છે વિશ્લેષણમાં, બરાબર। હવે આપણે જોઈએ કે એનું લક્ષણ શું જોઈશું, લક્ષણ, બરાબર। તો લક્ષણમાં આપણે લખવાનું કે જે સંયુક્ત વિધાન નિષેધ P માં રજૂ થયેલું હોય, નિષેધ P રૂપમાં રજૂ થયેલું હોય અને નિષેધ P રૂપમાં રજૂ થયેલું હોય અને જો P ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો તે અસત્ય અને અસત્ય હોય તો તે સત્ય, બરાબર। તો અહીંયા આપણે નિષેધનું તાર્કિક સ્વરૂપ સ્પષ્ટ કર્યું, નિષેધનો સત્યતા કોષ્ટક દોર્યો, ત્યારબાદ એનું વિશ્લેષણ જોયું, વિશ્લેષણમાં આપણે ત્રણ મુદ્દા જોયા, નિષેધ એ એકમુખી કારક છે, નિષેધ એ સત્યતા પરિલક્ષી કારક છે અને ત્યારબાદ નિષેધ P રૂપમાં રજૂ થયેલું સંયુક્ત વિધાન એવું સત્યતા પરિલક્ષી સંયુક્ત વિધાન છે કે જો નિષેધ P શું હોય તો નિષેધ P અસત્ય હોય તો P સત્ય અને નિષેધ P સત્ય હોય તો P અસત્ય બને છે, બરાબર। અને ત્યારબાદ નિષેધ P રૂપમાં રજૂ થયેલા વિધાનને આપણે નિષેધ તરીકે ઓળખીએ છીએ અને છેલ્લે આપણે લક્ષણમાં જોયું કે જે સંયુક્ત વિધાન નિષેધ P રૂપમાં રજૂ થયેલું હોય અને જો P ના સ્થાને આવતું વિધાન નિષેધ P રૂપમાં રજૂ થયેલું હોય અને જો P ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો તે અસત્ય, આ પ્રમાણે જો P ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો તે અસત્ય અને P ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો તે સત્ય બને છે, બરાબર। તો જો સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને થોડું સ્પીડમાં અને આ ટૂંકમાં મેં તમને સમજાવ્યું છે, બરાબર। હવે આગળ આપણે કોની વાત પૂરી કરી, નિષેધની, બરાબર। હવે આપણે બાકીના જે ચાર કારકો રહ્યા છે એનું પણ આપણે તાર્કિક સ્વરૂપ સ્પષ્ટ કરીશું, એ આપણે આગળ જોઈશું।